કૌશિકભાઈ ત્યાં ડિસિઝન લઈ છે. હવે એને કાંઈક ધ્યાનમાં આવે ને એ પસંદ કરશે. હા હા એટલે હાચી વાત છે. હા એમ કરી મેણું મારી લીધું. હાચી વાત છે. લાડ બધી ઘણી બધી શોપિંગ કરી નાખી. ના ઈ રોકા છે આયા. તો કેવા આવી ગયા પાસે જો. ઈ રોકશે મને આયા. વેનિલભાઈ હાથમાં ગોળા લઈ લીધા છે. આપણો ફ્રેન્ડ સર્કલ છે. જો આ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છું. તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. આજ આપણે જવાનું છે ખરીદી કરવા, કારણ કે કૌશિકભાઈને એવા છે આપણે ઘર આપણે ખરીદી કરવા જવાનું છે. એમાં તૈયાર થવાનું બાકી છે હજી. તો હાલો હું ફટાફટ તૈયાર થઈ જાઉં ને પછી જઈએ આપણે ભરતનગરમાં હાડીઓ લેવા. સારું હાલો તો હવે હું તૈયાર થઈ જાઉં. ફેમિલી આપણે જો ભરતનગરમાં શોપિંગ કરવા આવી જશે, ખરીદી કરવા. કારણ કે કૌશિકભાઈને અને અસ્મિતાબેનને જો ખરીદી કરવા નથી ને તો આપણે લઈને આવી જશે. અને એવું લાગે તો જો આપણે થોડી ઘણી કંઈક ખરીદી કરી લેવું. જો અહીં મસ્ત મજાની ખરીદી કરે છે. કા જો અહીંયા કેટલી સાડી કાઢી લીધી. કા હા તો એટલે તો કહું છું અસ્મિતાબેનને લઈશ ને હારો તું એક લઈ લે. જો એ સાડી જો આ મસ્ત છે. જો કૌશિકભાઈ ત્યાં ડિસિઝન લઈ છે. હવે એને કાંઈક ધ્યાનમાં આવે ને એ પસંદ કરશે. કાંઈક ગિફ્ટ બીફ્ટમાં દઈ દે. ગિફ્ટમાં આવી રીતના મસ્ત સાડી છે. કેટલી મસ્ત સાડી લઈ ગઈ છે. કિશુબેન હોઈ ગયા છે અને અતુબેન અમારે જો કા પસંદ આવે એ પ્રમાણમાં કરી જો. સાડી તો બહુ મસ્ત છે પણ હવે જે પસંદ આવે ને એ પ્રમાણમાં થાય. હવે કેમકે અહીંયા તો અમારે આ દુકાને તો અવારનવાર અમે આવતા હોય એટલે કેમ છે કેમ નહીં જોઈએ. હવે થોડી ઘણી ખરીદી કરી. હવે રસ્તા ઉપર નીકળ્યા છીએ. હવે કંઈક વિચાર કરીએ. હવે હું કાંઈક ધ્યાનમાં આવે તો સાડી છે. તો કૂતરો આવી જો માં જો મજા આવી જાય ને. બસ એમ ન કરાય. જો અમારે હતું બેન તો બસ ભરવા માટે સાડીઓની દુકાન છે. અને જો આગળ અહીં બધા જોવે છે. અને આ ડોગી અમારે હારો હાર આવે છે. અને બિસ્કિટ ખવડાવવું છે તો આપણે આગળ બિસ્કિટ ખવડાવી દઈએ. ક્યાંક દુકાન હોય ને તો અમે બિસ્કિટ ખવડાવી દઈએ. આગળ મસ્ત બિસ્કિટ ખવડાવી દઈએ. હા અહીંયા હવે આ બધા કાંઈક પસંદ કરે છે. જોવે છે કૌશિકભાઈને બધા અસ્મિતાબેનને થોડું ઘણું ધ્યાનમાં આવે તો કાંઈક લઈ કાઢે. જો આપણે બિસ્કિટ લઈ આવ્યા છે ડોગી હાટું. જો નહીં ખાઈ લે. લે હાલે ખાઈ લે. ખાઈ લે. હાલે 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 તો બેન ખવડાવે છે ને ખાવું નથી. જો કારણ કે આપણે બિસ્કિટ લઈ આવ્યા ખાય છે ને એવું છે. થોડુંક પગમાં વાગી ગયું છે. પગ વાગ્યું હોય છે પગમાં એટલે થોડુંક મૂંઝાઈ ગયું છે બિચારું. બધું હતું બેન અમારે બિસ્કિટ ખવડાવે છે. અહીંયા અંદર સાડીઓની ખરીદી કરે છે. હવે જોવે કાંઈક ગમે તો ધ્યાનમાં આવે એ પ્રમાણે કાંઈક કરે. હવે એક જગ્યાએ તો ધ્યાનમાં આવી ગઈ છે. ત્યાંથી બે ત્રણ લીધી છે. હવે અહીંયા જોઈ જોઈએ કેમ છે કેમ નહીં. આપણે મસ્ત દુકાને આવી જશે. આપણે મસ્ત દુકાને આવી જશે. કેટલી મસ્ત સાડી છે. જો હવે એમ બધા જોવે છે. મસ્ત છે સાડીઓ. જો લાયકા જ કરે કાંઈ ઘટે નહીં. જો આ બધા જોવે છે. હવે કૌશિકભાઈ ને બધા અતુબેન કિશુબેન ને અસ્મિતાબેન ને જો આજ તો સાડીની ખરીદી કરી છે ને ગાભા કાઢી નાખવાના છે. એટલી સાડીની ખરીદી કરવાની છે. બહુ એટલે બહુ કરવાની છે. 5-6 તો કરી લીધી છે. હજી જોઈએ કેટલી ગમે છે ને એમને ધ્યાનમાં આવે ને એટલી સાડીની ખરીદી કરાવી દેવાનું છે. અને જો આપણે હનુમાન દાદાનું મંદિર છે જો અહીંયા. અને આ તો આપણો ડેઈલીનો રસ્તો જ છે રોજનો. હા સાડી કાંઈ ઘટે નહીં. જો કેમ લાગ્યા કરે ને. બાકી મસ્ત મસ્ત સાડીઓ છે બધી. જો ફેમિલી જો આ અને સાડી પસંદ આવી ગઈ છે. જો આ પહેરે છે. જો આ જન્મ આવી ગઈ છે આને.
અસ્મિતા બેન ને કૌશિકભાઈ બે જણા કંઈક ડિસ્કશન કરે છે કે કઈ આમાં લેવી કઈ ન લેવી. વલવાળી છે ને આમ ખાદી છે એમ એટલે વલવાળી લેવી કે ખાદી કોઈ નહીં. આપણે તો વલ વગરની ગોતી ને. હા આપણે તો જો કાંઈ ઘટે નહીં. જો. મસ્ત પહેરી લીધી જો. કેમ કે આને અને અસ્મિતા બેન બે વાને થોડાક છે ને એટલે એને કોઈ કાળા નહીં. ના કાળા ધોળા. હા હા એટલે હાચી વાત છે. હા એમ કરી મેણું મારી લીધું. સાચી વાત છે. કેમ કે આ લોકોને ગમે એ સાડી હોય ને એ બધી પરફેક્ટ રેડી આવી જાય, ભળી જ જાય છે. આપણે આવી જશે બાળકોના કપડાં લેવા માટે. જો અહીંયા કૌશિકભાઈ ને અસ્મિતાબેન ને જો બાળકોને કિશુબેન ને કાઉબેન હાટું નક્કી કરે છે. અને અહીંયા જો આ બે બેનો તરબૂચ ખાઈ છે મસ્ત. જો કિશુ મજા આવી ગઈ તરબૂચ ખાવાની. હતું બેન મજા આવી? તો આ બેયને છે ને મજા આવી ગઈ તરબૂચ ખાવાની. જો તરબૂચ હું લઈ આવ્યો ને કે મજા આવી ગઈ ખાવાની. હે હવે કાંઈ ખબર નથી. હવે તો કિશુબેનને મજા આવી ગઈ એટલે વાંધો નહીં. જો અહીંયા હવે આ કાંઈક ખરીદી કરે છે, કાંઈક પસંદ કરે, કાંઈક ધ્યાનમાં આવે એ પ્રમાણમાં કાંઈક કરે. હવે આપણે શોપિંગ કરી ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને મારા પપ્પાની મુલાકાત કૌશિકભાઈ જોડે કરાવી દીધી છે. કેમ કે પહેલી વખત ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ત્યારે મુલાકાત આપણે કરાવી નથી, કારણ કે મારા પપ્પા નીકળી જતા કારખાને. જો મળી ગયા કા પપ્પા? અમારે કૌશિકભાઈ મળી ગયા. બપોરે નકર અફસોસ રહી જાય. અમારા બાંભણિયા સાહેબ છે ભાઈ. આજકાલ મેં તો મળી જાય ને મેં જો આમ ઠપકો દીધો તો મેં તો હવે મુલાકાત તો કરવી પડશે. અને હવે જો કાંઈ નહીં, હું તો અત્યારે આવી ગયો ને, તમારે હવે વેકેશન પડે ને એટલે બધા ભદ્રેશભાઈ ફેમિલી સાથે ચોક્કસ દિવાળીયા ફાઇનલ તમ તારે એ રૂટ લઈ લો. હરીનભાઈ ત્યાં જવાનું છે. હા બસ જનકની ત્યાં જવાનું છે. જો અહીંયા બેઠા છે અને મારા મમ્મી બેઠા છે. કૌશિકભાઈને કહું રોકાઈ જાઓ ને હા રાત ઉપર આવો ને તો બહુ મજા આવી જાય. હવે બીજી વખત હવે આમ જવાનું છે દીપકે મળી લીધું. મળી લીધું હા. એ આમાં નાનું. તો અમે શોપિંગ કરીને લાવ્યા છીએ ને એ હવે તમને બતાવી દઈએ, કેમ કે થોડી ઘણી શોપિંગ કરીને આવ્યા છીએ. જો અહીંયા લાડ બધી ઘણી બધી શોપિંગ કરી નાખી અને આપણે એક ફેનીભાઈ હાટું જે મસ્ત ટી શર્ટ લઈ લીધું છે. હા. બતાવું તમને. આ લોકોએ તો ઘણી ખરીદી કરી નાખી છે. ટી શર્ટ એક ધ્યાનમાં આવ્યું ને મસ્ત થઈ ગઈ છે. જો તમે બધા કહેજો કેવું ટી શર્ટ છે એમ. મને બહુ કલર ગમ્યો હતો. મસ્ત છે. અને ફેનીલે માપ જ કર્યું હતી. થાય કે ન થાય કે જો નહીં થઈ રહે. આમાં પૈસો કેવું છે મસ્ત છે. આગળ ફેરી ભાઈને બોલાવીને આપણે હવે ચેક કરાવી લઈએ. કાપડ એટલે એક નંબર. મસ્ત કાપડ. તું હાડીઓ બતાય નહીં ભાઈ. હાડીઓ ભાઈ એ છે ને એ સસ્પેન્ડ નહીં, એ સસ્પેન્ડ નહીં. જો આ ઢેગલો આખો છે આ બધી એ ટુ ઝેડ હાડીઓનો જ છે. જો આખો થેલો ભર્યો છે. સાડીઓ જોઈ હોય ને તો કૌશિકભાઈ બતાવશે. આ એ ભાઈ કૌશિકભાઈની ચેનલમાં એનો વ્લોગ આવી જાય. અમાર નથી બનાવવાનો, અમારે સસ્પેન્ડ રાખવાનું છે. જો એક આ થેલો આ બધી શોપિંગ કરેલું છે. જો આ ના ના આને તમારો બાળકો હાટુ ઘણા લઈ લીધા. બહુ મસ્ત શોપિંગ કરી છે. 8 સાડી લીધી, 4 જોડી બાળકો હાટુ લીધા અને 1 જોડી છોકરા હાટુ લીધા. ફેનિલ હાટુ ટી શર્ટ લીધું. ઘણી બધી કપડાની અને કેવી સાડી લીધી છે, કેવા બાળકોના કપડા લીધા છે એ કૌશિકભાઈના વ્લોગમાં આવશે. એ જોજો. એક તમને બતાવી દઉં ખાલી એક હો. કૌશિક અસ્મિતા વ્લોગમાં. જો આ રીતના છે મસ્ત કૂણું કાપડ અને સરસ. મારી ખરીદીને તમને બધાને ખબર જ હશે કે મેં કોઈ દી કડક હાડી ભાઈ હાડી લીધી તો નથી, તો આવી જ બધી હોય એમ. તો મસ્ત કૂણી હાડી લીધી આપણે. હા તે સારું, હાલો હવે આપણે બહાર જવું છે. પણ કૌશિકભાઈના બ્લોગમાં જઈને જોઈ લઈ. બહુ હેવી છે કા? મસ્ત છે આ. કાંઈ નહીં, હારો તો હાલો હવે આપણે નીકળશું. એવું છે. હા હા તે કાંઈ નહીં, આમ બધું ગોઠવી દે. હા, હા. હું અસ્મિતાબેન પછી આપણે જો આવ્યા છીએ રામભાઈની ઘરે. હવે કેમ છે રામભાઈ? હારું? બસ આનંદ જો તમને જોઈને આમ વધારે આનંદ આવી કાંઈ નહીં, અમને ભણીને ભાગી તમે જાઓ છો. કાંઈ ભાગે નથી થતા. તો હમણાં રસ્તામાં મળતા ન હોય, હમણાં મળતા જ નથી તમે. હમણાં પાછા બે આપણે ભેગા નથી થતા નકર રસ્તામાં. અમે બે રસ્તામાં કૌશિકભાઈ ભેગા થઈ જઈએ હો અહીંયા. હા અમે નજીક, નજીક ને એટલે વાંધો અને બપોરે અમે ભેગા થઈ જઈએ. હા કેમ છે? હારું ને? બસ મજા.
જોયું ને ઢીંગુ બેન જો અમારા આ બ્લોગર છે હો. હું કહું છું જો મેં કીધું આ રીતનો વિડીયો કેમ હે? બનાવે મેં કીધું. એ શીખે છે અમારી બેન. જો આ જીનુ બેન ને કા જીનું બેન જો ઘડિયાળ લાવ્યા છે જીનું મામા લઈ કોણ લઈ દે જીનું હે અરે વાહ મામાએ ઘડિયાળ લઈ દીધી લાઈટ તો શરૂ કરી છે ને તો દેખાય. એ લાઈટ વાળી નીચે દેખાય, ક્યાં? નીચે. અહીંયા અરે વાહ જો ડોરેમોન. ડોરીમોન હો બાકી બહુ મસ્ત છે. હવે જોઈએ અંદર શું કાર્યક્રમ હાલે છે એ કેમ કે અહીંયા શું છે થોડુંક અમારે તું કેમ અહીંયા બેહી ગઈ મને કે પેલા પીરસવા. શું કામ મારી નાની બેન છે એટલે એમ નહીં તો બપોરે નાની બેન નતા મોટી બેન નતા હે બપોરે આવ્યા નહીં ને તમારે બોલો બોલો હવે જો હવે કયો શું કહેવાનું છે? તો બપોરે તમને કીધું અહીંયા અમે કૌશિકભાઈ નું જમવાનું કર્યું હા તો હું બિઝી હતી કામમાં. અમે ફ્રી હાઉ. આ ક્યાંય નહીં પોગવા દેયો તો મારે નથી ખાવાનું. નહીં ભાવબેન બપોરે આપણે ઘરે આવ્યા ને એટલે મારે કંઈ ખાવાનું જો બસ લ્યો મોટી બેન કરતા ને લ્યો બસ તમારે ભેગું ખાવાનું છે જોજો. એમ એ તમારે જોયું તો મારા વિડીયોમાં આવી જજો મારા ચેનલમાં. હા ભાઈ એ તમારે જોવું હોય ને ખાસ કરીને તો ભાવ વાઘેલા વ્લોગમાં તમે જોજો એમાં આવી જશે તો અસ્મિતાબેન જો અહીંયા બેસી જશે હવે અને અહીંયા બધા હવે પીરસવાની તૈયારી કરે છે હવે આપણે થોડુંક એ તો કે હો આપણે જમવું તો છે જ હો આપણે ખાલી કહેવાનું હોય બાકી જમવું તો પડે આપણે જો ફાઇનલી જમવા બેહાડી દીધા પાઉ બેને જો તારા મુખ તો કેટલું બનાવ્યું પાઉંભાજી પુલાવ પાપડ સલાડ પાઉં ને કેટલું બનાવ્યું અહીં તો બધા જમવા બેસી જા. હાલો બધે જમવા તો બેહારવા જ પડે નો બેહારવો પડે બેન બેહાડવા જ પડે ને. હાલો આવી જાવ બધે પાવભાજી ખાવા પાવભાજી છે પુલાવ છે મારી બેન ને બપોર કીધું હતું મારી બેન નો અમારે ઘરે જો ભાવબેન ને કીધું હતું અમે કે હાલો અમારે ઘરે જમવા વયો પણ એને ટાઈમ નહોતો એટલે આપણે ઘરે ન આવ્યા. આપણે અહીં બીજી વખત થાય છે એટલે ભાવબેન એવો 2 વખત આવીને ત્યાં સુધી આપણે હવે નથી આવવાનું. સારું જો પરાણે આપણે જમવા બેહાડી દીધા. જમવાનું કંઈ નક્કી હતું નહીં અમે કારણ કે 5 સાડા 5 તો આ લોકોએ ખાધું જ હતું પણ તોય કે ખાઈ લો સારું તો આપણે બધાને માન રાખી દીધું અને જમી લઈ. રસોઈ બહાર તો બધા ખાય છે ને આપણે અહીંયા બધા રસોઈ પાણી કરીને નવરા થઈ ગયા. રસોઈ બનાવી નાખી ભાવબેને ભાવું એવો એ હાથે હાથે બોલે છે હું તો કાંઈ નથી કહેતી મને દાંત આવે બોલે ને એવું છે. ચા ભાવબેનના મોટા ભાભી છે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એ રીતે આપણે સ્વભાવના બહુ સારા બહુ મજા આવી છે એને આપણે આવ્યા ને ત્યારના બેઠા છે ઈ. આપણને આમ આપણે જઈએ ને આપણને આમ એમ થાય કે આપણે બહાર કે બેસવા ગયા જ નથી એવું લાગે આવું ઘર જેવું થઈ જાય કોને ખબર શું હોય એમ. અસ્મિતાબેન તો થાકી જાય કાં થાકી જાય ને થોડોક થાકડો લાગ્યો કાં સારું જો તો બાર બધા બાળકો અને આદમીને જમી લે પછી આપણે જમવા બેસી જાવું. રસોઈ બધી તૈયાર થઈ ગઈ મસ્ત પાઉંભાજી ને પુલાવ ને બનાવી નાખ્યું પછી આપણે જમી લઈએ. સારો જવું છે હવે હા જઈએ હવે અત્યંતા ને હોઈ ગયા છે ને આપણે જઈએ હવે. રોકાવું ના નથી ઈ રોકા છે અહીંયા તો કેવા આવી ગયા પાસે જો રોકશે મને અહીંયા અહીં પવન પણ તમે મસ્ત જાઓ. આવ્યો. તમે જાઓ હા તો કાંઈ વાંધો નહીં અમે જો જઈએ તો બીજું શું તમે જાઓ હું રોકાવો સાચી વાત જો વેકેશન પડી ગયું ને એટલે વેકેશન કરી નહીં અહીંયા અમાર બેન જો હાવ થાકી ગયા છો થાકી ગયા ને હમણાં એને આરામ દઈ દેવાનો છે સાચી વાત છે જીનું બેન આવું છે ઈ થાકી ગયો આમ જો તો બટા ઈ ઊંઘમાં છે તો ને ઉગલું નો રિસ્પોન્સ નહીં response. સારું ચાલો રામવાળા આવજો હાલો ઊભી ઊંઘે સારું હાલો મુન્નાભાઈ કામરેજ આવો તો આવજો રીધી સીધીમાં જ રહું છું. ફોકટ હવે તો બહુ પાકો થઈ ગયો હવે અને મને ખબર નહોતી તમે કૌશિકભાઈ. ક્યારે આવ્યા. આવજો ગુડ નાઇટ. ગુડ નાઇટ સારું હવે જો ભાઈ એ થાકી જશે હવે જો એ અહીંયા આગળ પથારી કરીને એ બધા સુઈ જશે અને સારું હલો હવે આપણે નીકળી હવે સારું ફેમિલી આપણે જો ભાવબેન વાઘેલાની ઘરેથી આવી ગયા અને નીચે અમારા જૂના પાડોશી અને ખાસ મિત્ર અને ઘર જેવો સંબંધ છે એ વ્યક્તિ મળી ગયા તો અહીંયાની ગાડી લઈને 4-વ્હીલરમાં આપણે નીકળી ગયા છીએ અને પાછળ તમે જોતા હશો બધા બેઠા છે અમારા ફેનિલભાઈ બધા કાં ફેનિલભાઈ જોવો અને મસ્ત મજાના બધા નીકળી ગયા છીએ કેમ કે અહીંયા ગરમી તો બહુ હતી તો એસીની હવાઈ ખાઈ લઈ અને 4-વ્હીલ લઈને જો નીકળી ગયા આપણે રોડ ઉપર મસ્ત હવે ઘડીક ફરી લઈ વાગી જશે 12:30 1 વાગી ગયો છે હવે અડધી કલાક ફરી લઈને પછી જઈએ ઘરે તમે હવે આપણે આવી ગયા છીએ સિટીમાં બરફના ગોલા ખાવા કા ફેનિલભાઈ કેટલા વાગ્યા જો રાઈટ 12 વાગી જશે જો ટ્રાફિક જોવો અહીંયા ગોલા ખાવા આવી જશે જો સરસ મજાના આપણે કા ફેનિલભાઈ લાગે કે રાતના 12 વાગ્યા અહીંયા આવે બધી પબ્લિક છે હે
લાગે ક્યાંય રાતના 12 વાગ્યા આટલી બધી પબ્લિક જોઈને. સાચી વાત છે. અને ખાસ કરીને જે ઘરે તો ખબર નથી હો કે અહીંયા વીએ વાઈએ, કારણ કે નીચે આ 4 વ્હીલ લઈને મળી જાય ને તો આપણે અહીંયા આવી ગયા છીએ. હાલો હવે બરફના ગોલા ખાઈ લઈએ. હવે જોઈ લઈ કેવા છે કેવા નહીં. હવે મસ્ત મજાના બરફના ગોલા છે જો અહીંયા ફેમસ છે હો. જો હવે ફેનિલભાઈ હાથમાં ગોલા લઈ લીધા છે. આ આપણો ફ્રેન્ડ સર્કલ છે. જો આ ખાસ મિત્રો જૂના એટલે 20 વર્ષથી આમની સાથે રિલેક્શન છે. આ બે સગા ભાઈઓ છે. તો અહીં ફેનિલભાઈ કેમ લાગ્યો તને? બહુ એટલે બહુ. તો ભાઈ એક નંબર છે હો. જો અહીંયા સારું ફેમિલી હાલો હવે ટેસ્ટ કરી લઈ અને જોઈ કેમ છે કેમ નહીં. સારું જો આપણે અહીંયા વી આવ્યા છે. હવે ભાઈને સીતારામ કહી દે. હાલો જય દ્વારકાધીશ. આવજો પછી બરાબર પટુભાઈ. આવજો બરાબર. સારું હાલો હવે હોઈ જઈ ભાગી જશે બહુ. હા તો સારું હાલો ફેમિલી હવે જો ભાઈને હવે રજા દઈ દઈ. સારું આવજો બધા. સારું ફેમિલી જો આપણે મસ્ત મજાના ગોલા ખાઈને વી આવ્યા છીએ. ભાઉબેનની ઘરેથી વી આવ્યા છીએ. શોપિંગ કરી લીધું. આ તો બધું બહુ એટલે બહુ કરી લીધું. આ વ્લોગમાં તમને બહુ એટલે બહુ મજા આવી છે. તો જો વાગી ગયા કેટલા તો 1:15 વાગી ગયો. કાં ફેનિલભાઈ કેવી મજા આવી ગોલા ખાવાની? બહુ એટલે બહુ મજા આવી. બહુ એટલે બહુ ટોપ ગોલા હતા. અમારા અતુબેન જો અહીંયા હોઈ ગયા છે. અતુબેન હોઈ ગયા છે અને આ બગાહા ખાઈ છે. કાં મને હાંજે નીંદર જ આવે. હા તો સારું હોઈ જાઓ હવે. અને મારા મમ્મી પપ્પા કંઈક ભજન સત્સંગમાં જશે ને દીપકની ત્યાં એને જો ભજન સત્સંગમાં ગયા. કાલ પાછો રવિવાર છે ને. તો સારું ફેમિલી હવે વ્લોગ આપણે કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો. જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.